सजगं वनं वीरं प्रतिज्ञानुपालयन् पितृवचन निर्देशात् कैकेय्या प्रिय कारणात्। तुलसीकृत रामायण में अरण्यकांड की कथा આપણે કરતા રહેલા છીએ। ગયા સત્રમાં આપણે જોયું રામ લક્ષ્મણ અને જાનકી जी અત્રિ મુનિના આશ્રમે આવ્યા છે। અત્રિ મુનિ ભગવાન રામચંદ્રની સ્તુતિ કરે છે। આ સ્તુતિનું વર્ણન આપણે ગયા વખતે જોયું। અને આ બાજુ માં અનસુયા જગદંબા સીતાને પતિવ્રતા ધર્મનો ઉપદેશ આપતા રહેલા છે। મુનિઓને વંદન કર્યા અને રામ વનમાર્ગમાં આગળ વધ્યા છે। રામ લક્ષ્મણ અને જાનકી આગળ રામ, મધ્યમાં જાનકી અને છેલ્લે લક્ષ્મણ। આની શોભા કેવી છે? શોભા કહેતા કે તુલસીદાસ એવું ભાયા બેચ શ્રી સોહાઈ કેસી બ્રહ્મ જીવ બીચ માયા જૈસી। બ્રહ્મ જીવ બીચ માયા જૈસી। આ બ્રહ્મ અને જીવ આ બંનેની વચ્ચે માયા જેમ શોભાયમાન થાય ને એમ રામ અને લક્ષ્મણની વચ્ચે આ સીતાજી શોભાયમાન થતા રહે। વનમાં આગળ વધે છે। કરહી મેઘ તાં તાં નભ છાયા। જ્યાં ગરમી હોય ત્યાં મેઘરાજા વાદળો દ્વારા રામની ઉપર છત્ર છાયા કરે છે। અને સુમેરી ઉમાપતિ સિદ્ધિ ગણેશા। ઉમાપતિ કહેતા શિવજી, સુમેરી ઉમાપતિ સિદ્ધિ ગણેશા, રિદ્ધિ સિદ્ધિ અને ગણપતિ એનું સ્મરણ કરી અને રામ આગળ ચાલ્યા છે વન માર્ગે આગળ। તુલસીદાસ લખે અહીંયા કે મિલા અસુર બિરાદ મગ જાતા। વિરાજ નામનો એક રાક્ષસ માર્ગમાં મળ્યો છે રામ લક્ષ્મણ। વિલા અસુર વિરાજ મગ જાતા। વાલ્મીકી આ વિરાજ રાક્ષસનું વર્ણન કર્યું કે કેવો ભયંકર હતો એ। કે કબીરાક્ષમ મહાવક્ત્રમ વિકટમ વિકટોદરમ। કબીરાક્ષમ ઊંડી ખાડા જેવી આંખો હતી, ખીણ જેવી। કબીરાક્ષમ મહાવક્ત્રમ, વક્ર કહેતા મોઢું, વિશાળ મુખ હતું। વિકટમ વિકટોદરમ, અને વિકટ જોવામાં વિકટ હતો અને વિકટ ઉદરમ, એનું ઉદર કહેતા પેટ પણ વિકટ વિકટ હતું। બિભત્સમ વિષમમ દીર્ઘમ વિકૃતમ ઘોર દર્શનમ। બિભત્સ લાગતો, દેખાવમાં બિભત્સ, વિકૃત લાગતો હતો। બિભત્સમ વિકૃતમ વિષમમ, વિભત્સમ વિષમમ દીર્ઘમ, વિષમ લાગતો હતો, દીર્ઘ મોટો દેખાતો હતો। અને વિકૃતમ ઘોર દર્શન, એને જોવો ને તો વિકૃત લાગતો અને ઘોર દર્શન દેખાતો। આવા વિરાજ રાક્ષસને રામે 7 સર્પ જેવા બાણ માર્યા। આને જેવા 7 બાણ માર્યા એટલે વિરાજ પૃથ્વી ઉપર પડી ગયો। કેવી રીતનો પડ્યો કે ધરણ્યા મેઘ સંકાશો વજ્ર ભિન્ના વાચલ। ધરણ્યા મેઘ સંકાશો, આકાશમાંથી મેઘનું જળ જેમ પૃથ્વી ઉપર પડે અને ઇન્દ્રનું વજ્ર જેમ પર્વત ઉપર પડે એમ આ જે વિકરાળ રાક્ષસ હતો ને, જે કબીરાક્ષમ મહાવક્ત્રમ, આ રામના સર્પ સમાન 7 બાણથી આ પૃથ્વી ઉપર પડ્યો। અને જેવો પૃથ્વી ઉપર પડ્યો એટલે રામને ખબર પડી કે આ તો પૂર્વ જન્મનો ગંધર્વ છે। કુબેર પાસે એક વખતે
મોઢો પડ્યો અને કુબેરે શ્રાપ આપ્યો. એને આ શ્રાપ મળેલો અને શ્રાપના પરિપાક રૂપે એને આ જીવન મળ્યું કે રામે એને ફરી આ કુબેરના લોકમાં મોકલ્યો. તુલસીદાસ લખ્યું અહીંયા કે તું રાતા રુચિરા રૂપ તે પાવા દેખી દુખી ધામ પઠાવા. દેખી દુખી નિજ ધામ પઠાવા. આ જેવા રામે 7 બાણ માર્યા ને એટલે એને આજે વિરાટ રાક્ષસ ભયંકર રૂપવાળો હતો ને જે વિકટમ વિકટોદરમ એને રુચિર રૂપ તે પાવા. સુંદર રૂપની પ્રાપ્તિ થઈ અને એને દુઃખી જોઈ અને ભગવાન એને પોતાના લોકમાં મોકલ્યો, જે વિરાજના લોકમાં, કુબેરના લોકમાં. તવ પ્રસાદન વિમુક્તોહમ અભિશાપાદ સુદારુણમ. આ વિરાજ રાક્ષસ કહે છે રામને કે તવ પ્રસાદન વિમુક્તોહમ અભિશાપાદ સુદારુણમ, કે મને દારૂણ શાપ મળેલો હતો અને દારૂણ શાપમાંથી હું તમારા પ્રસાદે કરી અને આમાંથી મુક્ત થયો. રામને વંદના કરી અને રામને પ્રાર્થના કરી કે તમે આ મારા જે અસ્થિ છે ને એ અસ્થિને અગ્નિદાન નહીં આપતા. એને ઊંડો ખાડો ગાળી અને ખાડામાં આ અસ્થિને પધરાવી, મારા શરીરોને પધરાવી. આ પંચભૌતિક શરીરને તમે ઊંડા ખાડામાં પધરાવી. તાસુ અસ્થિ ગાઢેવું પ્રભુ ધરણ. કે તાસુ અસ્થિ ગાઢેવું પ્રભુ ધરણી, એટલે એના શરીરને ઊંડો ખાડો ખોલ્યો છે લક્ષ્મણજીએ અને એમાં દાટી દીધો. આ રીતે વિરાટ રાક્ષસનો વધ કર્યો. રામની આ લીલાઓ શરૂ થતી રહી છે અને વાલ્મીકીજીએ લખ્યું કે હત્વાતુકમ ભીમબલમ વિરાદમ રાક્ષસમ વની. હત્વાતુકમ ભીમબલમ વિરાદમ રાક્ષસમ વની. આ વિરાટ રાક્ષસનો વનમાં વધ કરી અને પછી અધિગચ્છામહે શીઘ્રમ શરભંગ તપૂધન. શરભંગ ઋષિના આશ્રમમાં આવ્યા. અધિગચ્છામહે શીઘ્રમ શરભંગ તપૂધન. શરભંગ નામના એક ઋષિ હતા. એ શરભંગ ઋષિના આશ્રમમાં જ્યારે રામ લક્ષ્મણ અને જાનકીજી પધારે, બરાબર એ વખતે ઇન્દ્ર ભગવાનનો રથ પણ ત્યાં ગમન કરે છે આ શરભંગ ઋષિના. અને ઇન્દ્ર ભગવાનનો રથ એટલે કેવો દેદીપ્યમાન રથ. કે ચિતિના પરસમ અંકરહી કરહી શ્વેત છત્ર ચામરશીલ ધરઈ. ચિતિના પરસ, ચિતિ કહેતા પૃથ્વી. આ પૃથ્વી સાથે એનો સ્પર્શ થતો નથી. અંતરહિત રહી, અદ્રશ્ય રહી છે, દેખાતો પણ નથી. ઋષિમુનિઓને તે દેખાય છે, સામાન્ય માણસ એના દર્શન થતા નથી. ચિત્તના પરસ અંતરહિત રહી શ્વેત ચત્ર ચામર શિરધરઈ. અને ઇન્દ્ર ભગવાન રથમાં બેઠા છે. આ ઇન્દ્ર ભગવાનની ઉપર શ્વેત છત્ર છે, સફેદ છત્ર અને ચામર ઢોળે છે સેવું. આ ઇન્દ્ર ભગવાનનો રથ એવો દેદીપ્યમાન કે વિભ્રાજમાનમ વપુષા સૂર્ય વૈશ્વાનર પ્રભ. વિભ્રાજમાનમ વપુષા સૂર્ય વૈશ્વાનર પ્રભ. સૂર્ય અને વૈશ્વાનર, જે વૈશ્વાનર અગ્નિ કહીએ ને, આ વૈશ્વાનર અગ્નિ અને સૂર્ય સમાન તેજસ્વી આ ઇન્દ્ર ભગવાનનો રથ. અને આ ઇન્દ્ર ભગવાનનો રથ જેમાં ઇન્દ્ર ભગવાન પોતે બેસી અને રામના દર્શન કરવા માટે આવેલા. આજે શરભંગ ઋષિ છે એટલે રામના દર્શન કર્યા એટલે પોતે કૃતકૃત્ય થયા, ધન્ય થયા.
ધન્યોહમ કૃતકૃત્યોહમ. આ બધે કૃતકૃત્ય થયા. શરભંગ ઋષિ કહી. અહીંયા તુલસીદાસે લખ્યું શરભંગ ઋષિ કે દેખી રામ મુખ પંકજ મુનિબર લોચન ભ્રમ સાદર પાન કરત અતિ ધન્ય ધન્ય શરભંગ. આ શરભંગ ઋષિના નેત્રોએ જ્યારે રામ લક્ષ્મણ જાનકીના દર્શન કર્યા ને ત્યારે એ નેત્રો ભમરો બની ગયા અને રામના ચરણ કમળ જાણે કે કમળ સ્વરૂપ હોય અને ભમરો જેમ કમળ સામે આસક્ત થઈને જોઈ રહી એમ અહીંયા પણ સાદર પાન કરત અતિ ધન્ય ધન્ય શરભંગ. જેમ ભમરો કમળના ફૂલના રસનું પાન કરે ને એમ રામના ચરણામૃતનું પાન કરવા લાગે છે. ધન્ય ધન્ય શરભંગ. શરભંગ ઋષિ ધન્ય. શરભંગ ઋષિ ભગવાનને કહે છે કે શંકર માનસ રાજ મરાલા. તમે કેવા છો ભગવાન? શંકર માનસ રાજ મરાલા. આ શંકર ભગવાનના મનનો રાજહંસ છો. રાજ મરાલા, મરાલા કેતા હંસ. શંકર માનસ રાજ મરાલા. શંકર માનસ રાજ મરાલા. આ શિવજીના મનનો હંસલો રાજહંસ. આને શરભંગ ઋષિ કહે છે કે જાત રહું વિરંચી કે ધામ. કે હું તો બ્રહ્માજીના ધામમાં જતો હતો. બ્રહ્મલોકમાંથી વિમાન મને તેડવા આવ્યું પણ મને સમાચાર મળ્યા કે રામ લક્ષ્મણ જાનકીજી પધારે છે. મને તમારા દર્શન કરવાની આકાંક્ષા છે. મેં વિમાનને પાછું મોકલ્યું. બ્રહ્મલોકના ઐશ્વર્યને ઠુકરાવી અને તમારા દર્શનની લાલચી હું અહીંયા રોકાયો છું. હવે તમારા દર્શન કરી અને હું ધન્ય. મામેવ વરદો રામમ બ્રહ્મલોકમ નિનિશતિ. વરદો રામમ, એ શ્રેષ્ઠ વરદાન આપવા વાળા રામ. હા, હું તો બ્રહ્મલોકમાં જતો હતો પણ બ્રહ્મલોકમ ન ગચ્છામિ સ્વામ દ્રષ્ટામ પ્રિય અતિથિ. આ તમારા જેવા પ્રિય અતિથિના દર્શન કરવા માટે એ આકાંક્ષા એ લોભથી મેં બ્રહ્મલોકને જતો કર્યો, બ્રહ્મલોકમાં ન ગયો. અને તમારા દર્શનની આકાંક્ષાથી અહીંયા મારા આશ્રમમાં રહ્યો. સમાગમ્ય ગમિષ્યામિ ત્રિદિવમ અવરમ પરમ. હવે આપની આજ્ઞા હશે તો આપના દર્શન પછી વળી પાછો બ્રહ્મલોક. અંતે સુતીક્ષ્ણ મુનિ ધન્ય થયા. યોગ જગ્ય તપ વ્રત ઇન્હા. સુતીક્ષ્ણ મુનિ કહે છે કે જો મેં યોગ યાગ જપ તપ વ્રત ઇષ્ટ કર્મ પુત્ર કર્મ આ બધું જો કર્યું હોય ને તો મને ભક્તિનું વરદાન આપો. શરભંગ મુનિ રામ પાસે ભક્તિનું વરદાન માંગે. એવું વરદાન માગે શરભંગ મુનિ. સીતા અનુજ સમિત પ્રભુ નીલ જલદ તનુષામ મમ હિય બસઃ નિરંતર સગુણ રૂપ શ્રી રામ. મમ હિય બસઃ નિરંતર. આ મારા હૃદયમાં નિરંતર વાસ કરો. કોને વાસ કરવાનું કીધું? તો કે સીતા અનુજ સમેત પ્રભુ. કે ભગવાન તમે સીતાજી સાથે અને અનુજ કહેતા લક્ષ્મણજી સાથે મારા હૃદયમાં સદાય વાસ કરો. સીતા અનુજ સમેત પ્રભુ. આ ભગવાન કેવા? તો કે નીલ જલદ તનુ શ્યામ. આ ભગવાનનું શરીર શ્યામ છે. અને કેવું શ્યામ?
નીલશ્યામ મેઘ શ્યામ છે, જેમ કે નીલકમળ સમાન શ્યામ છે. અને નીલમેઘ એટલે મેઘના જે જળ ભરેલો વાદળ હોય ને એના સમાન ભગવાનનું શ્યામ શરીર. આ શ્યામ શરીર અને રામ અને લક્ષ્મણ અને સીતા અને લક્ષ્મણ સાથે તમે મારા હૃદયમાં સગુણ સ્વરૂપે વાસ કરો. આ પ્રાર્થના છે શરભંગ. અને આ કહી અને હવે શરભંગ મુનિએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરનો ત્યાગ કે અસકાહી યોગ અગણિતા નુજાયા રામ કૃપા વૈ કુંત સિધાયા. અસ કહી યોગ અગણિત યોગાગ્નિ દ્વારા જેમ જગદંબા ભવાનીએ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જેમ જમણા પગના અંગૂઠાથી યોગાગ્નિ પ્રગટ કર્યો અને પોતે ક્ષણ માત્રમાં બળીને ભસ્મ થયા. બરાબર આ રીતે અહીંયા શરભંગ ઋષિએ જ્યારે રામ લક્ષ્મણ જાનકીના દર્શન કર્યા એટલે પોતે કૃતકૃત્ય થયા, ધન્ય થયા. અને પોતે અસ કહી યોગ અગ્નિ તનુજાયા, યોગ યજ્ઞથી શરીરને રાખ કરી દીધી અને રામની કૃપાથી આ વૈકુંઠમાં સીધાવી. શરભંગે દિવમ પ્રાપ્તે મુનિસંગા સમાગતા. શરભંગે દિવમ પ્રાપ્તે મુનિસંગા સમાગતા. આજે બધા સાથેના મુનિઓ હતા ને એ બધા શરભંગ ઋષિના ભાગ્યની સરાહના કે તમને રામના દર્શન પણ થયા અને વૈકુંઠ લોકમાં તમને ગતિ મળી. અસતોતિકાયાહી સકલમુ નિવૃંદા જયતિ પ્રણતહી કરુણા કંદા. અસ્તુતિ કરહી સકલમુ. આ બધા મુનિઓ હવે રામની સ્તુતિ કરે છે કે જયતિ પ્રણતહિત કરુણા કંદા. રામ કેવા છે? રામના ગુણગાન ગાતા કે જયતિ પ્રણત હિત, પોતાના શરણે આવેલાનું હિત કરે છે. અને કરુણા કંદા, કરુણાનો જે સાગર છે, કરુણાનો કંદ છે. આવા રામની સ્તુતિ બધા ઋષિમુનિઓ કરે છે અને પોતે પ્રમોદિત થાય છે, આનંદિત થાય છે, પોતાના ભાગ્યને ધન્ય માને છે. કારણ કે આ રામના સાક્ષાત એમને દર્શન થયા. વિસ્તૃત ત્રિશ્લોકેશુ યશસા વિક્રમેન ચ. क्या शरभंग ऋषि खरेखर धन्य છે. આ ઋષિ મુનિઓ કહે છે રામની સ્તુતિ કરતા કરતા કહે क्या शरभंग ऋषि ધન્ય છે. કારણ કે ત્રણેય લોકોમાં એની ખ્યાતિ થઈ. વિસ્તૃત ત્રિષુ લોકેશુ યશસા વિક્રમેન ચ. અને અપ્રતિમ યશ એમને પ્રાપ્ત થયું. ત્વમાસાદ્ય મહાત્માનમ ધર્મજ્ઞ ધર્મવત્સલમ. આ બધા જે ધર્મજ્ઞ હતા મહાત્માઓ, જે ધર્મવત્સલ મહાત્માઓ હતા, જે યોગ યાગ જપ યજ્ઞ તપ સમ દમ આ બધું વ્રતોનું પાલન કરતા હતા ને એમને મળી અને રામે બધાને વંદન. અસતુતિ કરહી સકલ મુનિ ગ્રંથા. આ મુનિઓએ રામની સ્તુતિ. હવે અહીંયા રામે હાડકાના ઢગલા ને ઢગલા જોયા. રામ પૂછે આ આટલા બધા હાડકા કોના છે? આ જોવામાં તો માનવ હાડપિંજર દેખાય છે. ત્યારે ઋષિમુનિઓ કહે છે કે હા ખરેખર આ માનવ હાડપિંજર છે. અને આજે અહીંયા જે આ વિરાટ જેવા જે રાક્ષસો છે ને, આ રાક્ષસો બધા ઋષિમુનિઓનું ભક્ષણ કરે છે, ઋષિમુનિઓને મારી નાખે છે અને એના જે હાડકા વજા એ હાડકાનો આ રીતે ઢગલો કરે છે કે બધા ઋષિમુનિઓ એનાથી ડરતા રહે. અસથી સમૂહ દે કેરા ગુરાયા પૂછે મુનિ નંદા દિયા. અસથી સમૂહ દેખી રઘુરાયા.
આ રામે જ્યારે હાડકાનો ઢગલો જોયો ત્યારે જ્યારે મુનિઓએ આવો જવાબ આપ્યો કે આ બધા ઋષિ મુનિઓના શરીરોના હાડપિંજર છે, ભગવાનને બહુ દયા આવી કે તમે બધા મુનિઓ છો. અને મુનિઓ શું કરે તો કે યત કરોતિ પરમ ધર્મ મુનિ મૂલ ફલાશન. યત કરોતિ પરમ ધર્મ મુનિ મૂલ ફલાશન, કે તમે મૂળ ફળ કંદ ફૂલ એનો આહાર કરો છો અને શ્રેષ્ઠ ધર્મ કરો છો, જગતનું કલ્યાણ. હવે રામે કીધું કે આ જે પ્રદેશ છે ને અયોધ્યાના તાબામાં, અને અયોધ્યાના રાજ્ય સિંહાસન ઉપર અત્યારે મહારાજા ભરતજી બિરાજમાન છે. એટલે આ તમારું રક્ષણ કરવું એ ભરતની ફરજ છે અને હું ભરતનો સેવક છું, એટલે હું તમારું રક્ષણ કરીશ. હું ભરતનો સેવક એટલે હું તમારું રક્ષણ કરીશ. ઋષિમુનિઓ કહે છે ભગવાનને કે તમે તમારી ગતિ છો, ગતિ વર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણો સુરત પ્રભાવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમમ વેમ. ગીતાજીમાં જેમ 9મા અધ્યાયમાં કીધું કે તમે અમારી ગતિ, તમે અમારા વર્તા, તમે સાક્ષી, તમે અમારું આશ્રય સ્થાન, તમે જ અમારું સર્વસ્વ. પરાત્વયો ગતિ વીર પૃથ્વી રામનોપપજ્યતે. આ ઋષિમુનિઓ રામની સ્તુતિ કરતા કે પરાત્વયો ગતિ વીર, તમારા સિવાય એવો કોઈ વીર અમને દેખાતો નથી કે જે અમારું રક્ષણ કરે, અમને ગતિ આપે. આ યોગ યાગ યજ્ઞ કરવામાં આ રાક્ષસોથી અમને બચાવે એવો તમારા સિવાય બીજો કોઈ વીર મને દેખાતો. આ ઋષિમુનિઓ આજે ઋષિમુનિએ જવાબ આપ્યો. તુલસીદાસ પણ વર્ણન કરે કે નિશી સારની કર સકલ નિખાઈ મુનિ રઘુવીર નયન જલ છાઈ. આ મુનિઓએ જ્યારે રામને કીધું ને કે આ નિશિસર નિકર સકલ મુનિ ખાઈ, આ જે રાક્ષસોનો સમૂહ છે ને આ સમૂહે આ બધા મુનિઓનું ભક્ષણ કર્યું છે. અને આ વાત જ્યારે રામે સાંભળી ત્યારે રામની આંખમાં આંસુ આવ્યા. મુનિ રઘુવીર નયન જળ છાઈ, રામની આંખમાં આંસુ છવાય. અને રામ વરદાન આપે છે ઋષિમુનિ, હું આ બધા રાક્ષસોનો વિધ્વંસ કરીશ અને આ તમારું બધું ઋષિમુનિઓનું આ બધાનું રક્ષણ કરીશ, ધર્મનું સુસ્થાપન કરીશ. જેમ ગીતામાં કીધું ને ભગવાને કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ પરિત્રાણાય સાધુનામ કહેતા આ જે સંત પુરુષો, ઋષિ પુરુષો એમનું રક્ષણ કરવાનું, અને વિનાશાય છે દુષ્કૃતમ, જે દુષ્કૃત્ય કરનાર રાક્ષસી વૃત્તિના લોકો છે એમનો વિનાશ કરવાનો, અને ધર્મ સંસ્થાપનાર્થે ધર્મનું સુસ્થાપન કરવાનું. આ માટે મેં જન્મ ધારણ કર્યું છે, અવતાર ધારણ કર્યું છે, અને હું તમારું રક્ષણ નિશિસા રહીન કરહુ મહી. રામે પ્રતિજ્ઞા કહી છે કે નિશિસા રહીન કરહુ મહી. આ પૃથ્વીને હું રાક્ષસ વગરની બનાવીશ, તમામ રાક્ષસોનું નિકંદન કરીશ. ભુજ ઉઠાઈ પણ તિના રઘુવીરા. રામે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. તપસ્વી નામ રણે શત્રુન અંતો મિચ્છામિ રાક્ષસાન. આ તપસ્વી નામ રણે શત્રુન, આ તપસ્વીઓના જે શત્રુઓ છે ને એવા રાક્ષસોનો વધ કરીશું રામ. અને રાજાની ફરજ છે. રાજા જો પોતાની પ્રજાનું રક્ષણ ન કરે, સત્પુરુષોનું રક્ષણ ન કરે અને કર લેતો હોય તો એ અધર્મનો ભાગી થાય. અને રક્ષણ કરે તો આ ઋષિમુનિઓને જે પુણ્ય મળે ને એનો ચોથો ભાગ રાજાને મળે. એટલે અમારી ફરજ બની જાય છે રામ, અમે તમારું રક્ષણ કરીશું. તપસ્વી નામ રણી શત્રુ અંતુમ ઈચ્છામિ રામ. તપસ્વીઓને આ રીતે આશ્વાસન આપ્યું છે. અને રામ, લક્ષ્મણ અને જાનકી હવે આ શરભંગ મુનિના આશ્રમ
માંથી વિદાય લઈ અને રામ લક્ષ્મણ જાનકી બંને સુતીક્ષ્ણ મુનિના આશ્રમ તરફ જાય છે. આ સુતીક્ષ્ણ મુનિ એ ભરદ્વાજના શિષ્ય છે. ન ભૂલતો હું તો ભરદ્વાજ મુનિ બસઈ પ્રયાગા ઇનહ રામ પદ અતિ અનુરાગા. ભરદ્વાજના શિષ્ય, ભરદ્વાજના નહીં, અગસ્ત્ય મુનિના શિષ્ય. અગસ્ત્ય મુનિ, કુંભજ મુનિ જેને કહે ને, અગસ્ત્ય મુનિ, અગસ્ત્ય મુનિના શિષ્ય છે. ભરદ્વાજના નહીં, ભૂલ પડે. અગસ્ત્ય મુનિના શિષ્ય તુલસીદાસે પણ લખવાનું માને કે મુનિ मुनियाग सत्याकार शिष्य सुजाना नाम श्रुति छ नरति भगवान. मुनि अगर सत्य कर शिष्य सुजाना. અગસ્ત્ય મુનિના શિષ્ય છે અને સુજાના કહેતા વિદ્વાન છે. બધા તત્વજ્ઞાન ને ધારણ કરનાર છે. મુનિ અગસ્ત્ય કર શિષ્ય સુજાના નામ શ્રુતિ છે ને રતિ ભગવાન. સુતીક્ષ્ણ એમનું નામ છે અને ભગવાનના ચરણ કમળમાં અતિશય પ્રેમ છે અને રતિ ભગવાન. આ સુતીક્ષ્ણ એ છે ભગવાનને કે મારી પાસે પ્રેમ સિવાય બીજું કશું છે નહીં અને પ્રેમ સમાન બીજું ભજન નથી. આ પ્રેમના બળે હું તમારી પાસે વરદાન માગું. જેવું વરદાન આ બાજુ આ શર્વંગ મુનિએ માગેલું એવું જ વરદાન અહીંયા સુતીક્ષ્ણ પર માગ્યું. સહિત અનુજ મોહી રામ ગોસાહી મિલાહી નિજ સેવકી નાહી. એટલે હજી મનમાં કલ્પના કરે છે કે મને રામના દર્શન થવાના છે. હજી રામના દર્શન થયા નથી પણ એ જે તપશ્ચર્યા કરે છે, રામમાં પોતાના ચિત્તને એકાગ્ર કરે છે ને, એટલે મનમાં એને આ કલ્પના આવે છે કે મને રામના દર્શન થાય. અને કેવી રીતે સહિત અનુજ મોહી રામ ગોસાઈ મને પ્રાર્થના કરે, હે રામ તમે મને એ રીતે દર્શન આપો કે જેમ તમે તમારા સેવકોને દર્શન આપો છો એમ મને તમારો સેવક સમજી અને દર્શન આપજો. અને આ બાજુ રામ પોતે સામે ચાલી અને આ સુતીક્ષ્ણ ઋષિના આશ્રમ તરફ આવ્યા. તદર્શ્ય વિમલમ શૈલમ, દૂરથી પવિત્ર પર્વતના દર્શન કર્યા. વિમલમ એટલે શુદ્ધ, પવિત્ર, નિર્મળ, મનોરમ્ય આવા પર્વતના દર્શન કર્યા. અને આ પર્વત કેવો હતો? મેરુ સમાન. આ મેરુ પર્વત જેવો, સોનાના મેરુ પર્વત જેવો દેદીપ્યમાન હતો, એટલો જ ઊંચો. પ્રવિષ્ટુંબરમ ઘોરમ બહુ પુષ્પફલદ્રુમમ. આ મેરુ પર્વત જેવા આ પર્વતના દર્શન કર્યા અને ઘોર વનમાં પ્રવેશ કર્યો. પ્રવિષ્ટુંબરમ ઘોરમ બહુ પુષ્પફલદ્રુમમ. આ ઘર આ વન કેવું હતું? બહુ પુષ્પફલદ્રુમમ. ઘણા બધા ફળ ફૂલ, ધ્રુમ કહેતા વૃક્ષો, આ બધાથી હર્યું આ વન હતું. અને એ વનમાં રામે એક આશ્રમના દર્શન કર્યા અને આશ્રમની આજુબાજુ તપસ્વીઓ તપ કરતા હતા અને આશ્રમના વૃક્ષો ઉપર ચીર વસ્ત્રો, જે તપસ્વીના વસ્ત્રો, મૃગચર્મો, આ બધું સુકાતું હતું. કમંડળ આશ્રમના વૃક્ષો ઉપર ટીંગાયેલા હતા. આ બધું દર્શન રામે કર્યું છે. અને સુતીક્ષ્ણ એ તો મનમાં વિચાર કરે કે મને ક્યારે રામના દર્શન થશે? મારા જીવનમાં ભગતિ વિરતિ ન જ્ઞાન મન માન. મારા જીવનમાં ભક્તિ નથી, વિરક્તિ નથી, જ્ઞાન નથી મારા મનમાં,
ખરેખર તો આ બધું બહુ છે એમની પાસે. જે લોકો એવું કહે છે ને કે મારી પાસે બહુ જ્ઞાન છે, તો હવે એની પાસે જ્ઞાન છે કે નહીં, માહિતી તો ઘણી બધી છે, જ્ઞાન છે કે નહીં સવાલ ઉભો થાય. પણ જ્ઞાની હંમેશા વિનમ્રતાથી કહે કે મારી પાસે જ્ઞાન નથી, વૈરાગ્ય નથી, ભક્તિ નથી. તો અહીંયા સુતીક્ષ્ણ ઋષિ પણ મનમાં કલ્પના કરે કે ભગતિ વિરક્તિ ન જ્ઞાન મન માહી, મારા મનમાં ભક્તિ નથી, વિરક્તિ નથી, જ્ઞાન. મને રામના દર્શન કેમ નહીં? સત્સંગ જો જપ જાગા, નહીં દ્રઢ ચરણ કમલ અનુરાગા. આ બધું મારી પાસે નથી એવું સુતીક્ષ્ણ ઋષિ કહે છે. ખરેખર આ બધું એની પાસે છે. પણ અહીંયા સુતીક્ષ્ણ ઋષિ આ ભક્તના ગુણોનું દર્શન કરાવે છે કે ભક્ત પાસે કયા કયા ગુણો હોવા જોઈએ. પહેલા તો કીધું ને કે ભક્તિ વિરતિના જ્ઞાન મનમાં, કે ભક્તના મનમાં ભક્તિ હોવી જોઈએ, વિરક્તિ કહેતા વૈરાગ્ય હોવો જોઈએ અને જ્ઞાન હોવું જોઈએ. આ શિખામણ છે સુતીક્ષ્ણનું કે ભક્ત ક્યારે કહેવાય કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હોય ત્યારે એના જીવનમાં. અને નહીં સત્સંગ જોગ જપ જાપ. આ ભક્તના જીવનમાં એક તો સત્સંગ હોવો જોઈએ, યોગ યાગ જપ તપ સામ દમ, મનનું શમન, ઇન્દ્રિયોનું દમન આવવું જોઈએ. નહીં દ્રઢ ચરણ કમલ, આ મહત્વનું બોલ્યો, દ્રઢ ચરણ કમલ અનુરાગ. કે આ ભક્તના હૃદયમાં રામના ચરણ કમળ પ્રત્યે દ્રઢ પ્રેમ હોવો જોઈએ, દ્રઢ ચરણ કમલ અનુરાગ. આ સુતીક્ષ્ણ ઋષિ આપણને બધાને આ ભક્તિનું દર્શન કરાવતા રહેલા છે. રામનો ભક્ત કેવો હોવો જોઈએ, ભક્તના કયા કયા ગુણ હોવા જોઈએ એનું દર્શન કરાવતા રહેલા છે. એટલે જ્ઞાન, ભક્તિ, વિરક્તિ, સત્સંગ, યોગ, યાગ, જપ, તપ અને રામના ચરણ કમળમાં દ્રઢ પ્રેમ, આ બધા ભક્તના લક્ષણો. સુંદર વર્ણન છે. આપણે કથાને વિરામ આપી દઈએ. આજનું શ્રવણ, મનન, કીર્તન, ચિંતન હનુમાનજી મહારાજના ચરણ કમળમાં સમર્પિત કરું, કૃતકૃત્ય થવું અને આજનું ચિંતન અહીંયા પૂરું કરું. સ્નેહાદ વિનય સંપન્ન સુમિત્રાનંદ વર્ધન, ભ્રાતરમ દયિતો ભ્રાતુ સૌભ્રાત્રમ મનુદર્શયન,